વધુ સમાચારમાં વાત કરીએ તો સુરેન્દ્રનગરના લખતરમાં રાજુપીર દાદાની દરગાહ પાસે ટ્રક અને મારુતિ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તો અંતર્ગત મારુતિ વાન અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ તો ડેરવાડા ગામના દર્દીને લઈ જતી મારુતિ વાન અને ગોપાલ નમકીન ભરેલી ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા રાજુપીર દાદાની દરગાહ પાસે ટ્રાફિક જામ થયો હતો. લખતર પોલીસ સ્ટાફના કેપી વાઘેલા અને ચંદ્રેશ પરમાર દ્વારા ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. છેલ્લા એકાદ વર્ષથી ગ્રામ પંચાયત પાસે પાણી પુરવઠા, ગ્રામ પંચાયત પાણી સમિતિ અને વાસ્મો દ્વારા નલ સે જલ તક અંતર્ગત પાણીની પાઇપ નખાઈ હતી. આ પાણીની પાઇપલાઇન લીકેજ હોવાથી અવારનવાર વાહનો ખૂંચાઈ જાય છે અને તેના કારણે અવારનવાર અકસ્માત થતા રહે છે. તંત્ર તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ લાવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.